હાલ અમે પહોંચી ગયા છીએ મામાદેવના મંદિરે. હેપી ન્યુ યર. પહોંચી ગયા છીએ પીપળી ધામ અને આજે બીજ હોવાથી ટ્રાફિક એ બહુ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? આજે છે 1 જાન્યુઆરી એટલે 2025નો પહેલો દિવસ, એટલે મારા તમામ યુટ્યુબ ફેમિલીના નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. તો આજે નવા વર્ષના પહેલા દિવસે જવાનું છે પાટડી મંદિરે દર્શન કરવા માટે. હવે અમે રેડી થઈ ગયા છીએ અને ત્યાં જવા માટે મારા સાસુ શાળાની બધા આવવાના છે અને એ નીકળી ગયા છે અને અમારે હવે નીકળવાનું છે. અનંત રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. તો અમે બસ રેડી થઈ ગયા છીએ ને હવે નીકળીશું પાટડી જવા માટે. હવે ગાડીમાં આવી જાઓ. હો જગ્યા છે ને. હો હેપી ન્યૂ યર અદિતિ. ચલો બેસી જાઓ ઓલી ગાડી. હાલ અમે પહોંચી ગયા છીએ મામાદેવના મંદિરે. મામાની મોજ. અને અમારી શાળાની ગાડી આવી ગઈ છે અને આજે બહુ ટ્રાફિક લાગે છે નવા વર્ષમાં. બહુ બધી પબ્લિક આવી છે દર્શન કરવા માટે. અને આ મંદિર પાટડીથી થોડું આગળ જતા હાઈવે ઉપર આવે છે. આવો 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 પાર્ટી. આવો પાર્ટી. કેમ છો? મજા? સારી ગાડી લાગે તમારી. મોજીલા મામાનો ઇતિહાસ. બજાણા ગામના જણાવ્યા મુજબ લગભગ 180 વર્ષ પહેલાની આ વાત છે કે બજાણા ગામમાં કોલીવાડ વઢિયાર પંથકથી જાન પરણવા આવી હતી અને જાનૈયાની સાથે મોજીલા મામા પણ જાનમાં આવ્યા હતા. બજાણા ગામનો આ સીમાડો, આ ખીજડો, ઝાલાવાડની આ ખમીરવંતી ધરતી મામાદેવને એ સમયમાં ગમી હતી. તેથી મામાદેવ જાનૈયાઓને કીધું કે બધા જાનમાં જાઓ, વળતા મને લઈ જજો. પહેલાના વખતમાં જાન 5-6 દિવસ રોકાતી. બજાણા ગામની મહેમાનગતિ માણી મોજ મસ્તી કરતા જાનૈયા કોલીવાડ ગામમાં પાછા ફર્યા. પછી અચાનક કોઈ યાદ આવ્યું કે મામાદેવને તો આપણે બજાણાથી લાવવાનું ભૂલી ગયા છીએ. પછી કોલીવાડથી મામાદેવને લેવા માટે આવ્યા, પણ મામાદેવે કીધું કે મારે હવે અહીં જ રોકાવું છે. ત્યારથી સૌની મનોકામના પૂર્ણ કરનાર મોજીલા મામા અહીં રોકાઈ ગયા. મંદિરમાં ચડે છે મામાદેવને સિગરેટ. મામાની મોજ. જય મામા. આ છે મંદિરની એક્ઝેક્ટ ઉપર બીજું મંદિર બનાવેલું છે. મામાદેવના દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી જવાનું છે પીપળી ધામ, રામદેવ પીરના દર્શન કરવા માટે. ચલો પાર્ટી.
પહોંચી ગયા છીએ પીપળી ધામ અને સામે દેખાય છે મંદિર છે અને થોડુંક ચાલીને જઈએ છીએ અમે. અને આજે બીજ હોવાથી ટ્રાફિક એ બહુ છે. કમરનો દુખાવો, હાથનો દુખાવો. મંદિરની અંદર બહુ બધું ટ્રાફિક છે બીજના લીધે. વર્ષ અને બીજના લીધે બધા દર્શન કરવા આવી ગયા છે. બહુ બધું ટ્રાફિક છે અત્યારે અંદર મંદિરે. મંદિરની અંદર બહુ બધું ટ્રાફિક હતું એટલે અમે દર્શન કરવા રહ્યા નથી અને આવી ગયા છીએ રિટર્ન ગાડીએ. નવા વર્ષની પહેલી તારીખ અને આજે બીચ છે એટલે બહુ ટ્રાફિક હતું મંદિરની અંદર. હવે જઈશું રિટર્ન ઘરે.